ઠાકોરની ઘટના બની. તમને શું લાગે છે કે આ વિવાદ કેટલો યોગ્ય, વિધાનસભા સાથે કેટલો જોડાયેલો છે? સાથે સાથે જોવા જઈએ તો વિક્રમભાઈએ પણ આખરે સ્વીકાર્યું કે તેઓને આમંત્રણ મળ્યું હતું અને એમને આમંત્રણ હેતુભાઈએ આપ્યું એવું મને હેતુભાઈએ કીધું કે મેં એમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ પહેલાં એ હેતુભાઈને જ્યારે ફિલ્મ જગતના લોકોને જ્યારે બોલાવ્યા ત્યારે હેતુભાઈએ આપ્યું. પરંતુ જ્યારે કલાકારોને જ્યારે બોલાવ્યા, જે ડાયરાની સાથે જે ભજનીકો સાથે જે અહીંયા આગળ આવ્યા હશે, તે વખતે એમને નિમંત્રણ નહીં મળ્યું હોય. એ વાતમાં એ સાચા છે. એમને મેં પૂછ્યું તો કે ભાઈ કેમ એમને નિમંત્રણ નહોતું પહોંચ્યું. મેં પણ વાત કરી તો એમણે કહ્યું કે અમે એવું માનતા હતા કે આ ફિલ્મ જગત સાથે છે, ફિલ્મ કલાકારોને જ્યારે બોલાવશું ત્યારે એમને બોલાવીશું, અને બાકી નીચે અલગ અલગ બીજા કલાકારોને જ્યારે બોલાવવાના હશે ત્યારે બાકીના લોકોને બોલાવીશું. તો એમાં વિક્રમભાઈ પણ ખોટા નહોતા. એ બંને જગ્યાએ કામ કરે છે, પિક્ચરમાં પણ કામ કરે ને ડાયરામાં પણ કામ કરે છે. પરંતુ એ ડાયરાના વખતે એમને નહીં બોલાવ્યા હોય, પિક્ચરના ટાઈમે એમને નિમંત્રણ આપ્યું હતું. અને એમણે પણ પોઝિટિવ વાત ગઈકાલે કરી છે. વિક્રમભાઈ પણ એક સારા કલાકાર છે. એ પણ લોકશિક્ષણનું કામ તો કલા જગતના માધ્યમથી કરે છે. બાકી કલાકારો જે કરે છે કામ, તો એ પણ કલા જગતની સાથે જોડાયેલા છે. અને કલાની પણ એક આખી સંસ્કૃતિ છે આપણે ત્યાં. તો ખાસ કરીને આ વખતે બે વસ્તુ એવી જોવા મળી